મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા, અટણ મારે છે ને માતાજી મારે મને અવતાર આવ્યો છે. હું અટણ છે ને માતાજીને જો બેઠો. હું જોવા તો ખાય કે જોઈ નાખું ને, થોડું કામ છે મારે. હો તો જોવો તો ના, અટણ નહીં, પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા, જોઈ જોવો તો ગયા ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી છે. જોમ આવી જાય બૂઝ માર દે મને દે. એવું નથી. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મનસુખભાઈ બોલો. હા બોલો. મનસુખભાઈ, શું છે બધું દેવી પૂજક સમાજ વિશે? સમાજ ક્યાં આવે? આવે છે ને ઓલા કાક દરબાર કોઈ બોલતો હતો ત્યારે તમે કાક ચાલુ કર્યું હતું ને કે તું દેવી પૂજક બોલો છે એમ. અને મેં તમને ફોન 2 મહિના પહેલા કર્યો હતો, પણ ત્યારે તમે નતો ઉપાડ્યો. સારું લાગે ઉપાડું, નથી ઉપાડતો. સારું લાગે ઉપાડું, પણ શું યાર, અમે તમારું કોઈ તમારા સમાજ વિશે કઈ બોલી છીએ? તમે કોણ બોલો? હું અજયભાઈ બોલું. ક્યાં ગામથી? ખસાથી. અજયભાઈ, તમે અટણ છે ને મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા, અટણ મારે છે ને માતાજી મારે મને અવતાર આવ્યો છે. હું અટણ છે ને માતાજીને જો બેઠો. હું જોવા તો ખાય કે જોઈ નાખું ને, થોડું કામ છે મારે. હો તો જોવો તો ના, અટણ નહીં, પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા, જોઈ જોવો તો ગયા ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી છે. જોમ આવી જાય બૂઝ માર દે મને દે. એવું નથી. એટલે મેં એની પાસે લીધા છે, પછી મેં પાછા દીધા છે, પાછા લીધા હતા, એટલે ભૂલી ગયા એવડે. લાલચ પતી ગઈ વાત. જો તો ખરા. બાકી તમે બૂઝ માર દે 1000 આ તમે તાર વાળું કરવા બેઠા લાગો કા? ના તો માતાજીને દાણા જોઈશ. દાણા જોવો છો? તે હું યાર દેવી પૂજક વિશે બોલો છો, રેવા દો ને. પછી અમે ઉભા થાશું તો પછી ઉભા થાવ, પાછા રહી જાવ. ના બે ને પાછું તમે ગમે એમ ઉભા થાવ તો બેહાડી દે. ઉપાધિ કરો. એટલે આપડે ઓલા ગણે પાછ તમને દિયો નતો અડી ગયા. ક્યાં બોચરાજી માં વિશે બોલ્યા હતા, જો અડી ગયા હતા. અરે ના, આઈડિયા હોય તો બંધ નથી. વિડીયો વાયરલ થઈ ગયા ભલા હમણાં હોજું સારે કોઈ પકડી વિડીયો વાયરલ. જો સાંભળો, વિડીયો વાયરલ થયા એટલે જ મને આ દુનિયા ઓળખે છે. એટલે વાયરલ ઈ તો મેં બાયું આપડે તોલ નાખે ઉભી રે. હા, એક તોલ નાખું વાયરલ થઈ ગયું છે બધું. ઈ બાયું કેવાય. આમાં કઈ ઘટે? આ તમારે જો બહુચરાજી મેં ભૂકા કાઢ નાખ્યા ને બધી ભૂકા કાઢ નાખ્યા તો બંધ થયો કોઈના બાપ કીધે. જોવાનું હોય, આ જોવાનું હોય કે જો ઈનો અડી ગયા હોય તો ઈ બોલતો બંધ થઈ જાય. આ તો તમે કહી દો, તમે નહીં, તમારા બાપના બાપ આવે તો કોઈના કીધે બંધ ન થાય. ઈ વાત છે. બાપ ને બાપ આવે તો બંધ નો થાય. ઈ વાત તો આને આઈડિયો હોય ઈ બંધ થઈ જાય. આ બંધ ન થાય એટલે કોઈ આને આઈડિયા નથી. તમારા ગામની અંદર આવવાના છે, આ તારીખ બધી કરે ને કમ્પ્લેટ. તમે અમારા ગામની અંદર આવો. હા, અમારા ગામની અંદર એટલે તમારે જોયા જેવી થાય. એટલે કાંઈ વાંધો નહીં, પણ તમારા ગામની અંદર આવવાની છે, પણ આ તારીખ બારીખ કમ્પ્લીટ થાય ને. તમારી તારીખ કમ્પ્લીટ ન થાય પણ ધ્યાન રાખજો, ગાઢ તમારે રાખજો ખરા. ગાઢ સૂચીને ભાગી ન જતા નથી હો. અરે ભાગે ઈ બીજા આ નહીં. એટલે હવે દેવી બીજો કીધે એક હાલો ભાગતો ન હોય તો આ તો હાથી નું બચું. એટલે હાથી નું બસું ના કાનમાં યાર તમે બહુ કરી. આ મદન્યું કેવાય. એલા આવે કાંઈ દેવી પૂજક ના છોકરા કીધે જો કુતરા ખરતા ન હોય તો આ તો મદન્યું કેવાય, હાથી નું બચું. હા, દેવી પૂજક ના છોકરા હાસી વાત છે, પણ ક્યારેક ઝપટે સડો તો ખબર પડે. કોઈ આખી વાત સમજતા નથી. તમારી પેઢીમાં કોઈ એક મકોડો માર્યો હોય, એકાદો માર્યો હોય તો બીજો નામ મકોડો નથી તો નામ કેવડું થઈ ગયું છે ખબર છે તમને? તમારા હાથે કે હાલો માર નાખ્યો એમ ન બોલ્યા? આપણે તો એ નો મરે એમ કહું છું. કેમ મરે? એટલે નો મરે. ઈ નેવતા બાંધવા પડે. તમારી કીધે મરે એમના ઊંધા માટે પાડવી ખાલી જોઈએ જ તે. ઈ નો ઈ પણ હા લે વાહ ગાંધીગીરમાં જાઓ, લીંડા વેરાય બા. એટલે નો વેરાય ભલા લીંડા વેરાય એમ. આ છે ને સિંહ બચા કેવાય. કેવા બાકર બચા છો ને તોય બિચારા કેવાય. તમે 100 જણા હો ને તોય બિચારા કેવાય, અને અમે એક હોય તો હજારા કેવાય. કેવા કેવાય? મારી વાત સાંભળો. અમે દેવી પૂજક 100 ભેગા થાય ને તોય બિચારા, અને અમે એક હોય ને તોય એક હજારા. હવે અલ્લાહ, હવે હું ફૂલડા કે એક એવો તો 1000 જાય. ઈ વાત છે. બાકર બચા છો તોય બિચારા, અને સિંહણ બચ્યું એક હજારા. તમે જ્યાં આવો ના તમે બકરાના બચા કેવો? બકરાના બચા બસા એ તો આગેથી દેખાય, એનો કાક અડો તો ખબર પડે. પણ કોઈ કહું છું બકરાના બચા એટલે બકર કે બાકર બચા.
એટલે આ બાકર બસા નહીં કાંક પડખે ભેગા ક્યારેક થાવ તો ખબર પડે. હાલ હવે આમાં જો મારે સાંભળો, આમાં કાંઈ બોર્ડર બાંધી નથી ભાઈ. આમાં કાંઈ બોર્ડર બાંધી ન હોય, ઈ તો સીધા એના ભલા, એમાં બીજું કાંઈ વાત ન આવે સાહેબ. હરીફરી પાસે કે અમદાવાદ બેઠો હતો ને ફલાણી જગ્યાએ સૌનું આ ઈ તો તમારી દેવી બતાવો ને, તમારી દેવીને તો ભરોસો રાખો, તમારી દેવીને પૂછો ને. હું ગમે તે બેઠો ઈ દેવીમાં તો ભરોસો રાખો. દેવીને પોઈન્ટ પડી જાય છે કે નહીં? હા, એનું તાણું આવે એટલે ઓટોમેટિક કાર્યવાહી થઈ જાય. કાંઈ તાણું ન આવે અને વેલ ભેગી ના થાય. એટલે કાંઈ એમાં જમીન ઉપર છૂટી જવાનું. અહીંયા આવો તો તમે શું થાય છે, રામોદાય ને તમને જમીનમાં છૂટી જવાનો તૈયાર દીકરો આવી જાય. લાઈવ લોકેશન નાખો તો એટલે કહું છું રામોદમાં છું, હું લાઈવ લોકેશન નાખ, તને કહું છું રામોદમાં છું, આવી જાય. તમે ખાલી ફોન માટે ફાંકા મારવા વાળા હારા બકરા જેવો વાત કરો છો તમે, રામોદ ની જ વાત કરો છો. ઘડીક કેવું અમદાવાદ છો, ઘડીક કે હું ભલે અટાણા તને કીધું હું રામોદમાં છું, આવી જાય. બધું કહું કે ના, હવે ખાલી ફોન માં તો બંગા મારવા વાળાનો પાર નથી. એટલે ઈ જ તો તમારે ફેમસ થવા હાટું થઈને ઘડીક ફેમસ તો મેં ક્યાં તને કીધું ફોન કરો, ફોન કરો. અને તમારે એલા કાંઈ દેવી પૂજક કીધે કોઈ ફેમસ થાય? ફેમસ તો હારા માણા ભેગા રખડી ફેમસ થાય. તમારી ભેગા રખડી નું હાલ આ માતા શીખી થાય, રાજા બનતા ન શીખે. બપોર પછી દેવી પૂજક હોય એ શબ્દ કાઢ્યો તો આપણે એમાં એવું છે કે આપણા કુંડાળામાં કેટલા જણા રમી ગયા અંદર. જો આખી વાત સમજતા નથી. અમે અટણ જો હું અટણ દેવી પૂજક જ બોલું. એટલે દેવી પૂજક બોલો, તમારા કુંડાળામાં રમી ગયા કેટલા કામ? તમે સમજતા નથી. મારા બાપાએ એટલા છોકરા પેદા કર્યા ને દેવી પૂજક માં બધે મારા બાપા દીકરા દીધા છે, એટલે હું બધે મને નથી બોલ્યા તમારા વિશે. તમે એમ કહો છો કે હું દેવી પૂજક છું. મારા બાપા રહ્યા ને, મારા બાપાએ કલર ના છોકરા ઝીણ્યા છે, એટલે હું દેવી પૂજક બધાનું ભેગું થઈ ગયેલું છે એટલે આટલું બધું. ના તમે નો ખબર હોય. આ ઈ વાત છે. તમારી જેવા દેવી પૂજક 18 વર્ષમાંથી ગમે આવ્યા બધે જવાબ દઈ દીધા, તો હવે તમે શું ગણાવ? કાંઈ ન ગણાય. ઈ ધૂળી એટલે જ આમાં તમારું આમાં શું તારી પાસે એમાં એવું હોય બાપા, કારણ ની થાય નહીં, ગળસોપડી ને વાતું એ થાય નહીં. વડા વિશ્રામી મીંદડે થી પટાથર ન મરે, હોય કેસરી ના ખા. મીંદડે થી પટાથર મરે, એ મીંદડા બહુ થાય ને વરણીય ઝેકડા મારે. આમે સમાજ સંભાળતા હતા સ્પીકર ને ડીજે હાટું ખબર છે કાક છે ને 1500 રૂપિયા હાટું કાંઈ ગોંડલ નથી બાજાતા ને કાંક અંદર? ના રે બાપા. હા, ઓલા સ્પીકર જો ને કે આ ઓફિસ છે, આ ઓફિસ ની અંદર કાર્યવાહી ન થાય, પ્રાઇવેટ છે ને એવું બધું. શેની ઓફિસ? હા, તમારે કાંક ઓલો હું નામ તો ભૂલી ગયો. 2 મહિના પહેલા બધું ઓકે કર્યું હતું, પણ અત્યારે મજાકમાં ફોન કર્યો લાઈન મેં કીધું અમને ઘડીક ફોન કરવી. એમાં હું ફોન કર્યો, હું હારો માણસ છું, તમે જવાબ હારો નથી દીધો. એમાં હું આમાં ઓલા કેસરી થઈ ગયા ભાઈ. મેં તમે જવાબ હારો દીધો જ ન દીધો. હાશું દીધો ને તો બીજી ક્યાં વાત કરો? અમે હારા માણા હોય, અમે સજ્જન નું સોરું હોય દાદા, અમારા બીજી વાત જ ન આવે. હાલ એટલે સજ્જન નું સોરું તો આટલી બધી ટીપણી બધાની પણ એટલે ટીપણી કરવી તો માણસનો અધિકાર છે, એની માં તો નહીં રંગ લગાડે. એટલે અધિકાર છે એમાં કઈ રીતે? બધા રીતે. હે એટલે આપણે કોઈ સમાજ નો અધિકાર એક વાર અમે ટિપ્પણી કરી તમારા સમાજ ની કરણ બાપા, તમારા આપડે ડટી રતી હોય તો કરાય, એમાં થોડું. અને આ તો ડટી વાળાનું કામ છે ભાઈ, ફરે છે ભાઈ. એ ભાઈ હા, આમાં તો ડટી રતી હોય તો કરાય. તમારી ડટી છે, ડટી હોય તો કરાય. ડટી બધું છે, પણ તમારી ડટી લાગે છે કેટલીક બાજુ ફરી જાવ છો તમે? ઘડીક બાજુ ન હોય એટલે આમાં ડટી નો કઈ મિલાપ નથી, એટલી તમે ફરી ગયા લાગે ભાઈ. અને એકાદ વાર સંમેલન કરે કે રેલી બેલી કાઢે ને? રેલી બેલી કાઢીને પછી શું કરવાનું? રેલી બેલી થોડી કાઢવાની આમાં. મનસુખ ગોવિંદ હાય હાય એવી રેલી કાઢો. મનસુખ ગોહિલ હાય થાય, પણ એ જે વાર લાગશે થોડી. નો થાય નો. ઈ હાય લાલ લાઈટ વાળા આવે તો એક ગોઈતા ચડે નહીં. તમે કેવા છો? ગોહિલ છો? હે રાઠોડ કે ગોહિલ? કે અમે? હા, અમે તો રાઠોડ છીએ. તમને કીધું કે મનસુખ ગોહિલ આવે તો ગોહિલ ક્યાંથી કરી ગયા? એમ ગોવિંદ મારા બાપાનું નામ છે. ગોવિંદ ભાઈ તમારા બાપાનું નામ છે? મારા બાપુ ગોવિંદ. ગોવિંદ આખી જગતમાં બધાને ભગવાન ગોવિંદ. એટલે ઈ કોનો બધાનો કોનો? એટલે તમે ગુરુ ને ગોવિંદ દોનું કડા મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુ મારા દેવ ને જેને ગોવિંદ દિયો બતાય. ના ભાઈ, તમે બપોર પછી ઓલા દેવી પૂજક કીધું ગોવિંદ ની ભક્તિ કરવી પડશે ભાઈ. જો તમે બીજી વાત કરો, ગોવિંદ ને આખું 10 માણસ. દેવી પૂજક બપોર પછી કઈ રીતે થયા? તમે ક્યારે ખોળે બેસી ગયા? છે ને દેવી પૂજક ના ખોળે. એટલે અમે દેવી પૂજક એટલે બધા દેવી પૂજક. તમે અમારામાં જાઓ કેમ? તમારામાં ક્યાંથી આવી? એટલે તો હું દેવી પૂજક હોય, તમે કેને ગણાવ? દેવી પૂજક એટલે તમે મારા ગણાવ. હું દેવી પૂજક બધા મારા.
તમે બપોર પછી દેવી પૂજક નું કીધું કે નહીં? હા એટલે જો મારે સાંભળો એમાં એવું થઈ ગયું પછી મારો બાપો હોય તમારો બાપો ને તમારો બાપો હી વાત થાય પૂરી. ના ના હી નહીં એમ જ આપણે આ રીતે કરવાનું, કાંઈ બીજું નહીં બોલવાનું. ના એમાં હી થઈ ગયું કે નહીં તમારું મોઢે હી? હા બસ એમ એટલે તમારો બાપો હી. નહીં તમારો બાપો એટલે હી લે હું ના ના હોય તો ખોટું થાય. તમે કીધું અમારો બાપો રાઠોડ એમ કીધું લે? તમે રાઠોડ હોય તો હું થોડો ના પડું. નહીં તમે કહો છો ને કે તમારો જાઓ મારો બાપો તમારો બાપો જાઓ, હું બોલું ને તો મારા બાપમાં ફેર હોય. કાકા હું એવો સિગરવાળો માણસ છું. એટલે બાપમાં ફેરો પણ તમે બપોર પછી એમ અમે તમારો બાપો તમે દાનમાં દઈ દઈ જાઓ જો કદાચ તમે સુધરતા હો તો. હા એટલે સુધરી કેવા છે હું સુધરતા હોય તો? જો મારો બાપ તમે દાનમાં દો, તમારો બાપ જાઓ, આજથી વાત પતી ગઈ. એટલે મારા બાપા એટલે અરે આ તો વાત કરું છું, તમે એમ ન થવું જોઈએ કે મનસુખ ગોવિંદ હું છે કાકા સિગર વાળો માણા. એટલે હું જીગર વાળો તો મેં કીધું ને હાલો મેં કહી દીધું ને કે આજથી મારો બાપ તમારો બાપ જાઓ, નો જોઈ મારો બાપ નો જોઈ તમારો બાપ. તો અમે એક વાર કીધું વાત પતી ગઈ, પૂરું થઈ ગયું. એમ આમાં આ બોલી કોની કહેવત હોવી જોઈએ મારા ભાઈ? હાલો રાખી દો. ઘરની બહાર આદમી નીકળતા નથી ને ઘરની દોડી ક્યાંક નીકળતા નથી બહાર. હવે બીજી ક્યાં કરો યાર? નહીં હકીકતમાં મેં ચારેક વાર તમારા શેડા કમ્પ્લીટ જ કરેલા છે પણ તમે ક્યાંક બહાર તો નીકળો. આપણું બધું કમ્પ્લીટ છે. એટલે એવું નથી મનસુખભાઈ, ક્યારેક તમે જો અમદાવાદ થઈ ને બધું બધા અલગ અલગ ફોન થી તમને કે પણ તમે વ્યવસ્થિત જવાબ નથી દેતા. એકવાર એક બાપ ની ઓલા તો મારી વાત સાંભળો, લોકેશન નાખો તો હાલ નાખે છે લોકેશન નાખ દો ચાલો. પણ લોકેશન નાખ્યા પછી ક્યાંય મોવારો તૂટશે નહીં તો શું કરશો? મોવાઈ તૂટી જાય ટાણું આવે તો તૂટે. કાંઈ ન થાય. તમે બીજી વાતો કરો માં એટલે કાંઈ એટ્રોસિટી મારવા હેલ્યા એટ્રોસિટી તમારે કાંઈ ગોઈતા ન જોડે. મારી વાત તો સાંભળો પછી એમ કેવા થાય ઘરમાં કરીને મારી રૂયા ગયા એમ ને? તમે આખી વાત આ ખાલી હું આ તમારું રેકોર્ડિંગ ખાલી હું જો સોશિયલ મીડિયામાં નાખું ને એટલે તમારો ફોન બંધ થઈ જાય તમને ગેરંટી દઉં. તમારે માં નામ નો નાખી દો હાલો નાખી દો રાખો. હાલો તમારું નામ બોલો આખું. તમારું નામ બોલો. અજયભાઈ નામ છે મારું. અજયભાઈ. અને તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર તમે બોલો તમારા મોટોથી. મારો મોબાઈલ નંબર જોવો પડશે આવડા લઈ લો ને બાયું વાળો. એક મોબાઈલ નંબર બોલતા આવડું નહીં હારા નીકળી જ પીડ્યા છો રાખો ને યાર. ના એવું નથી. વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.